સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો એક પછી એક જાહેર થઈ રહ્યા છે ત્યારે બિલીમોરા નગરપાલિકા વોર્ડ 2 માં ભાજપ 2 કોંગ્રેસ 2 બેઠક જીતી જામજોધપુર નગરપાલિકામાં પ્રથમ 3 વોર્ડમાં ભાજપની ક્લીન સ્વીપ તો ડાકોર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં અપક્ષ પેનલનો વિજય થયો તો રાણાવાવ નગરપાલિકામાં વોર્ડ નંબરમાં ભાજપ પેનલની જીત ધાવડિયા તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપની અહીંયા જીત જોવા મળી રહી છે ત્યારે તાલુકા પંચાયતના પરિણામમાં ભાજપ આગળ જોવા મળી રહ્યું છે ત્યારે મુદ્રાની ભુજપુર તાલુકા પંચાયતની બેઠક પર પણ ભાજપની જીત લહેરાઈ રહી છે માંડવીની દશરડી તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપની જીત જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 9 માં પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રની હાર થઈ છે તો પાર્થ કોટેચાનો અહીંયા પરાજય થયો છે જો કે જીતનો દાવો કરવામાં આવી રહ્યો હતો પરંતુ હાલ પાર્થ કોટેચાનો પરાજય થયો છે બિલીમોરાની જો વાત કરીએ તો નગરપાલિકા વોર્ડ 2 માં ભાજપ 2 તો કોંગ્રેસ પણ 2 સીટ જીત્યું છે જામજોધપુર નગરપાલિકામાં પ્રથમ 3 વોર્ડમાં ભાજપની ક્લીન સ્વીપ તો ડાકોર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં અપક્ષ પેનલનો વિજય થયો છે રાણાવાવ નગરપાલિકામાં પણ ભાજપ પેનલની જીત અહીંયા જોવા મળી રહી છે તો ધાવડિયા તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપની જીત જોવા મળી છે તો તાલુકા પંચાયતના પરિણામમાં ભાજપ અગ્રેસર જોવા મળી રહ્યું છે કોંગ્રેસ પાછળ જોવા મળી રહ્યું છે મુન્દ્રાની ભુજપુર તાલુકા પંચાયતની બેઠક પર પણ ભાજપ પેનલની જીત છે તો માંડવીની દશરડી તાલુકા પંચાયત બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે તો આ સાથે જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 9 માં પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રની અહીંયા હાર થઈ છે પાર્થ કોટેચાનો અહીંયા પરાજય થયો છે ત્યારે મહેસાણાની જો વાત કરીએ તો વડનગર નગરપાલિકા ચૂંટણી મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે મહેસાણામાં પણ જે ચૂંટણી યોજાઈ રહી છે નગરપાલિકા ચૂંટણીની મત ગણતરી હાથ ધરાય વોર્ડ નંબર 1 ની મત ગણતરીમાં ભાજપ 1 બેઠક પર જાહેર થયું છે વોર્ડ નંબર 1 ની મત ગણતરીમાં કોંગ્રેસ 1 બેઠક પર વિજેતા થયું છે તો 2 બેઠકો પર પહેલાથી જ ભાજપ બિનહરીફ વિજેતા થયેલી છે તો મહેસાણાના વડનગર નગરપાલિકા ચૂંટણી મત ગણતરી હાથ ધરાઈ રહી છે પરિણામો સામે આવી રહ્યા છે વોર્ડ નંબર 1 ની મત ગણતરીમાં ભાજપ 1 બેઠક પર વિજેતા વોર્ડ નંબર 1 ની મત ગણતરીમાં કોંગ્રેસ 1 બેઠક પર વિજેતા ત્યારે 2 બેઠકો પર પહેલાથી જ ભાજપ બિનહરીફ વિજેતા થયેલી છે તો મહીસાગરમાં સંતરામપુર વોર્ડ નંબર 1 ની મત ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે મહીસાગરથી આ સમાચાર સંતરામપુર નગરપાલિકાના વોર્ડ 1 ની ગણતરી પૂર્ણ થઈ છે વોર્ડ નંબર 1 માં 4 પૈકી 3 બેઠક પર ભાજપ 1 બેઠક પર કોંગ્રેસની જીત ભાજપના અનિલ બારિયા સંદીપ પરમાર સપનાબેન સાધુની જીત થઈ છે તો કોંગ્રેસના વોર્ડ નંબર 1 ના ઉમેદવાર જુબેદબીની પઠાણની જીત થઈ છે લુણાવાડા વોર્ડ નંબર 1 માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત થઈ છે ત્યારે વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના ઉમેદવાર રાકેશ પંડ્યાની પણ ભવ્ય જીત થઈ છે તો આ સાથે જ ધંધુકા વોર્ડ નંબર 1 માં ભાજપ પેનલની જીત થઈ છે તો પરિણામો એક પછી એક જાહેર થઈ રહ્યા છે વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો વિજય થયો છે ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારોનો વિજય થયો છે તો ભાજપના કલ્પેશભાઈ બાબુભાઈ ડુમાણિયાનો વિજય થયો છે ત્યારે ભાજપના ગીતાબેન અશોકકુમાર પરમાર વિજેતા બન્યા છે તો ભાજપના દયારામભાઈ ભીમાભાઈ ડાભીનો પણ ભવ્ય વિજય અહીંયા થયો છે ત્યારે ધંધુકા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલનો અહીંયા વિજય જોવા મળી રહ્યો છે ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારોનો વિજય થયો છે ભાજપના કલ્પેશભાઈ બાબુભાઈ ડુમાણિયાનો વિજય થયો છે આ સાથે જ ભાજપના ગીતાબેન અશોકકુમાર પરમાર વિજેતા બન્યા છે
તો પરિણામો જે જાહેર થઈ રહ્યા છે તેની પર જ આપણે ચર્ચા કરીશું. ત્યારે ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી, આ સાથે જ ભાજપમાંથી આપણી સાથે જોડાયા છે મહેશ પુરોહિત અને કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે હર્ષિલ દવે. આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. પ્રફુલ્લભાઈ, પહેલો સવાલ આપને જ કે જે પ્રકારે પરિણામો જાહેર થઈ રહ્યા છે, એક પછી એક જે પરિણામ સામે આવી રહ્યા છે, ભાજપ પણ જીતતું દેખાઈ રહ્યું છે અને ક્યાંક કોંગ્રેસ પણ જીતતું દેખાઈ રહ્યું છે, પરંતુ મજબૂત ભાજપ છે. શું કહેશો? એનું કારણ એ છે કે ભાજપ પાસે છે ને એક મજબૂત સંગઠન છે, માઇક્રો મેનેજમેન્ટ છે, એને થિંક બેંક છે, એ પહેલેથી ઘણી બધી આગોતરી તૈયારીઓ કરીને બેઠું હોય છે. પહેલાં તો એવું હતું કે કોઈ પણ જે ક્ષેત્રની ચૂંટણી હોય ને એ ક્ષેત્રમાં પ્રજાને પીડતા પ્રશ્નો કયા છે અને એ પ્રશ્નના હલ માટે આપણે લોજિકલ શું એમને કહી શકીએ એમ છે એનો અભ્યાસ કરી નાખવામાં આવતો હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ, મજબૂત સંગઠન, શિસ્તબદ્ધતા અને આ બધા જે બાબતો છે એને પલ્લું છે એ મજબૂત બનાવતી હોય છે. કોંગ્રેસ છે, કોંગ્રેસના નેતાઓ આ વખતે મહેનત સારી કરી છે, ખૂબ દોડ્યા છે, પરંતુ એનું સંગઠન છે એ એટલું મજબૂત નથી. અને ચૂંટણી દરમિયાન જૂથબંધી બંને પક્ષોમાં છે. ભાજપમાં પણ થોકબંધ જૂથબંધી છે, લેટર કાંડ બને છે, અમરેલી જુઓ, વારંવાર જૂથબંધી સપાટી ઉપર આવી જાય છે, અંદરો અંદરની. પરંતુ જ્યારે ચૂંટણી જાહેર થઈ જાય ને ઉમેદવારો જાહેર થઈ જાય પછી એના જે વિવાદો છે એને ઠારી દેવા માટે એને હાઈકમાન્ડને સફળતા મળે છે. જ્યારે કોંગ્રેસમાં છે એના જો મતભેદો હોય તો છેક સુધી ચાલુ રહે છે. આ બંને પક્ષોની વિશેષતા અને મર્યાદાઓ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી જે 24/7 સતત ચૂંટણી પાછળ લાગેલી રહે છે એના શું પરિણામો એને પરિણામની અંદર જોવા મળતા હોય છે. બીજું કે ના જે કાર્યકરો છે એ દરેક સોસાયટીથી લઈને જે પેજ પ્રમુખો છે એને 5 જ કે 7 કુટુંબનું ધ્યાન રાખવાનું હોય છે. એ જે માઇક્રો મેનેજમેન્ટ છે એનો લાભ પણ એને મોટો મળતો હોય છે. આમ છતાં આ વખતે આંચકો લાગે એવી બાબત એ છે કે જે મતદાન છે એ 3.5% જેટલું ઘટ્યું છે અગાઉના ઇલેક્શન કરતાં. એ એક ચોક્કસપણે બંને પક્ષો માટે ચિંતા અને ચિંતનનો વિષય છે. લોકશાહી માટે પણ આ સારું ચિહ્ન નથી કે દરેક વ્યક્તિ મતદાન કરે, એને જે પક્ષ ગમતો એને મતદાન કરે ને એક પક્ષ નથી ગમતો તો નોટામાં મતદાન કરે, પણ એ પોતાની હાજરી તો એને ત્યાં દર્શાવવી જ જોઈએ. તો જ લોકશાહીને આપણે મજબૂત બનાવી શકીશું જો 100% મતદાન કરીશું. એટલે આ વખતે મતદાનનો જે પ્રશ્ન છે એ ચોક્કસપણે સામે આવ્યો છે. અને તમે જે તમારો જે સવાલ હતો કે ભાજપનો હાથ ઉપર રહે છે અને ભાજપનો હાથ ઉપર રહે છે એના ઘણા બધા કારણો છે જે મેં તમને કહ્યા. જી બિલકુલ, આપણી સાથે મહેશભાઈ જોડાયેલા છે. મહેશભાઈ, શરૂઆતી જ્યારે પરિણામો આવવાના શરૂ થયા ને ત્યારથી લઈને અત્યાર સુધી ભાજપ અગ્રેસર જ રહ્યું જીતની હરોળમાં, પરંતુ જે મોટા માથાઓ ગણાતા હતા જેમ કે વિમલ ચુડાસમા છે, ચોરવાડ પર હારી ગયા, પાર્થ કોટેચા છે તે પણ હારી ગયા, એટલે મોટા માથાઓની હાર અહીંયા થઈ રહી છે. શું કહેશો? બિલકુલ, એ તો સ્થાનિક કારણ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટીનો ઓવરઓલ તમે એને 2 વેમાં સ્ટ્રક્ચરાઇઝેશન કરી શકો પ્રચાર તંત્રને. પહેલું, અમાને ઉપરથી જ અમારા પ્રદેશ સ્તરથી અમને ગાઈડલાઇન મળે, અમને પ્રચાર સામગ્રી મળે, એ પ્રચાર સામગ્રી અને અમને જે બી અમે વિશ્વાસ અપાવી શકીએ એ લઈને જતા હોય. ને બીજું સ્તરે સ્થાનિક લેવલના જે અમારા અગ્રણીશ્રીઓ હોય એ બધા પણ એમનું સ્થાનિક લેવલનું તંત્ર તૈયાર કરતા હોય છે. બરાબર છે. આવી હાર કોઈ વ્યક્તિગત હાર બી હોઈ શકે, કોઈ ત્યાંનું સ્થાનિક કોઈક એવું પરિબળ કામ કરી ગયું હોય, એ જાતિગત પરિબળ હોય, કોઈ સોસાયટી વાઇઝ પરિબળ હોય, તો એવું કોઈ પરિબળ કામ કરી ગયું હશે એવું અંદાજો મારું છું. પરંતુ એ પણ તમને વિશ્વાસ અપાવું છું કે ભાઈ આવનારા સમયમાં એ જ્યાં પણ જનતાને કોઈ લાગણી દુભાઈ હોય ને અમારા વિરુદ્ધમાં, અમારા નેતાના વિરુદ્ધમાં જ્યારે વોટિંગ થયું હોય તો હું તમને દાવા સાથે કહું છું કે આવનારા સમયમાં એ દિલ જીતવાની અમને પૂરી કોશિશ કરશું, નિસ્વાર્થ કોશિશ કરશું અને એનું તમને નેક્સ્ટ ચૂંટણીમાં તમને પરિણામ પણ મળશે. જી બિલકુલ. હર્ષિલભાઈ, જે પ્રકારે શરૂઆતના પરિણામો આવ્યા, કોંગ્રેસનું ખાતું ક્યાંય ખુલેલું નહોતું દેખાતું, દિલ્હીમાં પણ જે પ્રકારે હાર થઈ હતી તો એવું લાગી રહ્યું હતું કે ગુજરાતના રિઝલ્ટ પર તેની અસર પડશે, પરંતુ ધીરે ધીરે હવે કોંગ્રેસ પણ આગળ આવી રહી છે, કોંગ્રેસની પણ જીત દેખાઈ રહી છે. જીત પર શું કહેશો? ચોક્કસથી જીત ઉપર એક જ વાત કહેવી છે કે જનતાનો વિશ્વાસ અમારી ઉપર છે.
કે તમે જુઓ કે જે ભારતીય જનતા પાર્ટીનો સ્થાનિક સ્તર ઉપર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એ ભ્રષ્ટાચારની સામે હવે લોકો જાગી ગયા છે. હવે લોકોને ખબર પડી ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટી મોટેથી બોલવું, જુઠ્ઠું બોલવું અને લોકોને ભાગલા પાડીને મત લઈ જવા, એટલે ક્યાંક ને ક્યાંક હવે જનતા પણ જાગી છે અને સ્વીકાર કરે છે. જ્યારે તમે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે તો એમાં રાષ્ટ્રીય મુદ્દા ઉપર કામ નથી થતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર નગરપાલિકાઓની ચૂંટણી, નગર એટલે કે નળ, ગટર ને રસ્તાની વસ્તુ પર ફોકસ કરવા જઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસે આ વખતે લોકલ મુદ્દાઓ શું છે એ રીતે પોતાનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો હતો. જુદા જુદા વોર્ડ વાઇઝ વોર્ડની શું સમસ્યાઓ છે એને લઈને ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો હતો, એનું જ પરિણામ આજે જોવા મળી રહ્યું છે. ક્યાંક હાર છે તો ક્યાંક જીત પણ છે, પણ 2018 કરતા પરિસ્થિતિ ખૂબ સુધરેલી છે. એનો શું કે અમને આનંદ છે કે ક્યાંક અમે લોકો સુધી પહોંચી રહ્યા છે અને લોકોના પ્રશ્નોને અમે વાચા આપી રહ્યા છીએ. પરંતુ હજુ નહિવત બેઠકો જ મળી રહી છે. તમે આમ ગૌરવ લઈ શકો એટલી બેઠકો હજુ નથી મળી. પ્રફુલભાઈ, તમે 2018ના પાછલા લોકલ બોડી ઇલેક્શન જો કે જ્યાં આગળ ખાતું ખોલવાની પણ સંભાવના નથી, ત્યાં આગળ પણ આજે કોંગ્રેસ ખાતું ખોલાવી રહી છે. એટલે એનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક અમે જનતાના વિશ્વાસને જીતી રહ્યા છે. હા, નહિવત બેઠકો છે, અમે એનો સ્વીકાર કરીએ છીએ. ક્યાંક અમારી ઉણપ હશે, ક્યાંક અમારું સંગઠન નબળું હશે, ક્યાંક અમે ઉમેદવારી શું કહેવાય કે ઉમેદવાર ચયન કરવાની જે પ્રક્રિયા એની અંદર અમે ગરબર ગોટાળો કર્યો છે. પણ જરૂરથી એટલું કહીશ કે આ વખતે કોંગ્રેસે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક કર્યું છે એને ક્યાંક ને ક્યાંક એનું ફળ મળતું રહ્યું છે અને પરિણામ અમને મળી રહ્યું છે. મહેશભાઈ, આપો જવાબ. એ એમ કહે છે કે અમે જ્યાં અમારી શક્યતા નહોતી ત્યાં પણ અમારું ખાતું ખુલી રહ્યું છે અને ગ્રાઉન્ડ ઉપર અમે વધારે કામ કર્યું છે. દેખો, એ લોકોને તો કેવું છે કે ભાઈ પેલું નાનું બાળક ચાલતા શીખે તો માતા પિતા કેવી રીતના ખુશ થાય, બરાબર છે. એવી રીતે એ લોકોએ ખુશ થવા સિવાય બીજો કોઈ એ લોકો પાસે રસ્તો નથી. 100-150 વર્ષ જૂની પાર્ટી છે અને એ લોકો એના માટે ખુશ થાય છે કે જે રાજ્ય પર એ લોકોએ 40 વર્ષથી વધુ શાસન કર્યું છે એ રાજ્યમાં કોઈ એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ લોકોનું ખાતું ખુલે તો એ લોકો ખુશ થાય છે. હવે વિચાર કરો કે એ લોકોનો આત્મવિશ્વાસ કેટલો મહેશભાઈ, હાર જીત તો ઇલેક્શનમાં થતી જ હોય છે. એક જમાનો એવો હતો કે ભારતીય જનતા પાર્ટીની આખા દેશની અંદર માત્ર 2 જ બેઠકો હતી. બિલકુલ. હવે આમાં ને આમાં શું ફરક છે, એ લોકોની સ્થિતિમાં ને અમારી સ્થિતિમાં શું ફરક છે એનો હું તમને બેઝિક તફાવત બતાવું સર. કે એ લોકોએ આખા દેશ પર રાજ કરી ચૂક્યા છે અને આજે એ લોકો એક સીટ માટે ખુશ થાય છે. અમારી 2 આવી, 2ની 70 થઈ, 70ની 91 થઈ, 91ની 184 થઈ, 184ની 205 થઈ, 205ની પાછી અમારી ઓછી થઈ અને અમે 282 થઈ, અમારી 303 થઈ, આજે અમારી 240 છે, અમે પાછા 400નો પાર કરશું. સો એક પ્રોસેસ તો હોય ને, ગ્રાફ તો હોય ને. ગ્રાફ ઉપર તરફ અપ એન્ડ ડાઉન હોય તો ચાલે, પણ નીચે તરફ અપ એન્ડ ડાઉન હોય તો કેવી રીતે ચાલે? જી બિલકુલ. મહેશભાઈ, કહેવાય છે કે ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ બહુ મજબૂત હોય છે, તેનું સંગઠન મજબૂત છે, તો પછી આ વખતે જે ઉમેદવારો જાહેર થયા એ પછી આટલો બધો અસંતોષ કેમ ફાટી નીકળ્યો? કેમ બધાએ અપક્ષમાં ઉમેદવારી કરવી પડી? કેમ ભાજપે અપક્ષમાંથી જે બધા ઉમેદવારી નોંધાવી તો એ લોકોને સસ્પેન્ડ કરવા પડ્યા? બેન, કેવું હોય છે કે જેમ જેમ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર મોટો થાય તો દરેક કાર્યકર્તાને એક અપેક્ષા જાગતી હોય છે. ધારો કે હું પણ મારા વોર્ડમાં કાર્યરત હોઉં તો મને એમ થાય કે આ વખતે ભારતીય જનતા પાર્ટી મને ટિકિટ આપે, બરોબર છે. જ્યારે જગ્યા એક હોય અને કાર્યકર્તા 5 થી 6 હોય જેમની સરખી જ અપેક્ષા હોય, ત્યારે પાર્ટીની પણ મજબૂરી હોય કે બધાની અપેક્ષા પૂર્ણ ન કરી શકે. એવા સમયે કે ભાઈ એકને ટિકિટ આપી, હજુ 4 જણને ટિકિટ ન મળી, 3 જણાએ પાર્ટીનો સહર્ષ સ્વીકાર કરી લીધો હોય, પરંતુ કોઈ એક વ્યક્તિ હોય તેની અપેક્ષાઓ પાર્ટીની જે કેડર છે, પાર્ટીનો જે પ્રોટોકોલ છે, પાર્ટીની જે વિચારધારા છે એના કરતાં બી ઉપરની હોય, ત્યારે એ અપેક્ષાઓ સંતોષ કરવા માટે જે તે કાર્યકર્તા ટેમ્પરરી ફોર્મ ભરી મૂકતો હોય છે અને અમારા પાર્ટીનો જે નિયમ છે એ અનુસાર અમે એના પર કાર્યવાહી કરતા હોઈએ છીએ. હાલ આપને અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ આ મહત્વના સમાચાર પર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જ્યારે જાહેર થઈ રહ્યા છે, વોર્ડ નંબર 1ની મતગણતરીમાં કોંગ્રેસ એક બેઠક પર વિજેતા જાહેર થયું છે. તો 2 બેઠકો પર પહેલાથી જ ભાજપ બિનહરીફ વિજેતા થયેલી હતી. ત્યારે વોર્ડ નંબર 2ની મતગણતરીમાં ભાજપ 2 બેઠક પર વિજેતા જાહેર.
તો મહેસાણાના વડનગર નગરપાલિકા ચૂંટણી મત ગણતરી હાથ ધરાઈ રહી છે. પરિણામો સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 1ની મત ગણતરીમાં ભાજપ એક બેઠક પર વિજેતા. જી મહેશ. વડનગર નગરપાલિકા સામાન્ય ચૂંટણી 16 તારીખે થઈ ગયેલી હતી. એનું પરિણામ આજે સવારથી અમારા વોર્ડ નંબર 1ના થી ગણતરી ચાલુ કરવામાં આવી અને વોર્ડ નંબર 1માં અમે 2 પુરુષ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના પક્ષ વતી અમે ચૂંટણી લડી રહ્યા હતા. એમાં અમારા વડનગર નગરપાલિકા વોર્ડ નંબર 1માં હું પોતે વિજયી બન્યો છું. અમારી સાથીદાર ભાઈ ની હાર થઈ છે. તો મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે. ખેડબ્રહ્મા વોર્ડ નંબર 3માં રીકાઉન્ટિંગની માંગ કરવામાં આવી રહી છે. મંતવ્ય ન્યૂઝ પર આ સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છે. રીકાઉન્ટિંગની માંગ ઉઠી છે. ખેડબ્રહ્મા વોર્ડ નંબર 3માં આ રીકાઉન્ટિંગની માંગ ઉઠવા પામી છે. તો મંતવ્ય ન્યૂઝ આપને સૌથી મોટા સમાચાર બતાવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે, ત્યારે મતગણતરીને લઈને આ સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. ખેડબ્રહ્મા વોર્ડ નંબર 3માં રીકાઉન્ટિંગની માંગ ઉઠવા પામી છે. તો મંતવ્ય ન્યૂઝ પર આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રીકાઉન્ટિંગની માંગ ઉઠી છે. જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. તો ચૂંટણીમાં ભાજપનો 471ની લીડથી વિજય અહીંયા થયો છે. તો ભાજપના અમીષાબેન કરણસિંહ વાઘેલાનો ભવ્ય વિજય થયો છે. તો ચૂંટણીમાં ભાજપનો 471ની લીડથી વિજય અહીંયા જોવા મળી રહ્યો છે. તો ભાજપના અમીષાબેન કરણસિંહ વાઘેલાનો અહીંયા ભવ્ય વિજય થતો જોવા મળી રહ્યો છે. ત્યારે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ભાજપનો અહીંયા દબદબો જોવા મળી રહ્યો છે. વિજય જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં ભાજપનો 471ની લીડથી અહીંયા વિજય થયો છે. ત્યારે ભાજપના અમીષાબેન કરણસિંહ વાઘેલાનો ભવ્ય વિજય થયો છે. 471ની લીડથી અહીંયા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ, જ્યારે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1માં પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીનો 471 મતે વિજય થયો હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ મનનભાઈ પટેલ જોડાયા છે. મનનભાઈને પૂછીશું, મનનભાઈ, આપ પ્રમુખ બન્યા પછી પ્રથમ ચૂંટણીને આપનો વિજય, શું કહેવું છે આપનું? આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એ ગ્રાઉન્ડ લેવલે કામ કરનારો કાર્યકર્તા છે. ચૂંટણી દરમિયાન નહીં પણ ચૂંટણી ન હોય તે દરમિયાન પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર લોકો વચ્ચે જાય છે. લોકોની તકલીફો, લોકોની ઇસ્યુ સાંભળે છે, એનું નિરાકરણ લાવે છે. એના ફળ સ્વરૂપે આજે આપણને 471 જેટલો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીને મળેલો છે. ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી આવી જ વિજય પતાકા લહેરાવશે એવી અભ્યર્થના. તો અરવલ્લી બાળ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. તાલુકા પંચાયતની પીપોદરા સીટનું પરિણામ જાહેર. પીપોદરા સીટ પર ભાજપનો ભવ્ય વિજય અહીંયા થયો છે. તો સુરેખાબેન રણજીતભાઈ પરમારનો 1018 મતે વિજય થયો છે. તો બાયડમાં આ પાર્ટી દ્વારા ટક્કર અહીંયા આપવામાં આવી હતી. ત્યારે બાયડની પીપોદરા સીટ પર કોંગ્રેસનો અહીંયા સફાયો થયો છે. ભાજપનો જીત થયો છે. અરવલ્લી બાળ તાલુકા પંચાયતની પીપોદરા સીટનું પરિણામ જાહેર થયું છે. તો આ સાથે ચકલાસી વોર્ડ નંબર 2માં ભાજપની જીત અહીંયા થઈ છે. તો પરિણામ સામે આવી રહ્યા છે. ચકલાસી નગરપાલિકાના વોર્ડ નંબર 2ની 4 પેનલમાં ભાજપનો ઝંડો લહેરાયો છે. ભાજપના કૃપાલીબેન વાઘેલા, જીગરકુમાર વાઘેલાની ભવ્ય જીત અહીંયા થઈ છે. ભાજપના નિશા વાઘેલા, સુરેશ વાઘેલાનો પણ ભવ્ય વિજય થયો છે. ત્યારે જીતના જશ્નમાં વિજય થયેલા ઉમેદવારોના સમર્થકો બાન ભૂલ્યા છે. તો ઉમેદવારોના સમર્થકો દ્વારા આદર્શ આચાર સંહિતાનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે.
તો આ સાથે જ ચલાલા વોર્ડ નંબર 1માં ભાજપનો વિજય અહીંયા જોવા મળી રહ્યો છે. ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 1ની તમામ 4 બેઠકો પર ભાજપની જીત થઈ છે. ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 3માં પણ ભાજપનો વિજય થયો છે. તો ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 5માં પણ ભાજપની પેનલ વિજયી થઈ છે. રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર 1 ભાજપનો વિજય થયો છે. તો ધારી તાલુકા પંચાયતની મીઠાપુર બેઠકની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. તો ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 1 તમામ 4 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 3માં ભાજપનો વિજય થયો છે. ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 5ની જો વાત કરીએ તો ત્યાં પણ ભાજપની પેનલ વિજયી બની છે. આ સાથે જ રાજુલા નગરપાલિકા વોર્ડ નંબર 1માં પણ ભાજપનો વિજયનો ઝંડો લહેરાયો છે. ધારી તાલુકા પંચાયતની મીઠાપુર બેઠકની ચૂંટણીમાં પણ ભાજપે જીત હાંસલ કરી છે. તો ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 1ની તમામ જે 4 બેઠકો હતી તમામ 4 બેઠકો પર ભાજપ વિજય થઈ છે. વોર્ડ નંબર 3માં ભાજપનો વિજય થયો છે. તો આ સાથે જ વોર્ડ નંબર 5માં પણ ભાજપની પેનલની જીત થઈ છે. તો મોરબીની જો વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકામાં પણ ભાજપની જીત અહીંયા જોવા મળી છે. 11 બેઠક પર ભાજપની બિનહરીફ જીત હતી. આ સાથે જ 28માંથી 15 બેઠકો પર ભાજપનો હવે ભગવો લહેરાયો છે. તો ખેરાલુ વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. તો ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. છોટાઉદેપુર વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. તો ગાંધીનગર તાલુકા પંચાયતની ચંદ્રાળા બેઠક પર પણ ભાજપની જીત લહેરાય છે. ગાંધીનગરની મોટી આદરજ બેઠક પર પણ ભાજપ વિજય થઈ છે. તો સુરતની વાત કરીએ ઉમરપાડા ધાણાવડ બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર દીપિકાબેન વસાવાની ભવ્ય જીત અહીંયા જોવા મળી રહી છે. તો કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતને વધાવી છે. ત્યારે દીપિકા વસાવાને 1094 મતોથી વિજેતા થયા છે. તો ભાજપના ઉમેદવાર દીપિકાબેન વસાવાની ભવ્ય જીત અહીંયા દેખાઈ રહી છે. તો આ સાથે જ સુરત ઉમરપાડા ધાણાવડ બેઠક પર પણ ભાજપની જીત જોવા મળી છે. મહેસાણા ખેરાલુ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. કુડા સીટ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. તો સૂર્યાબેન સિદ્ધાજી ઠાકોરનો 900 મતથી વિજય અહીંયા થયો છે. તો ખેરાલુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં 3 સીટ પર ભાજપનો વિજય થયો છે. લાઠી નગરપાલિકાની ચૂંટણી મત ગણતરીમાં પણ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 1માં 1 કોંગ્રેસ અને 3 ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. તો ચર્ચાને આપણે આગળ વધારીશું. મહેશભાઈ, સમાચારો જ્યારે આવ્યા એ પહેલા આપનો જવાબ પણ અધૂરો હતો, એ જવાબ પણ પૂરો કરો ને સાથે સાથે હવે જે પરિણામો સામે આવી રહ્યા છે ભાજપની મોટાભાગની જે સીટો પર જીત થઈ રહી છે એની પર પ્રતિક્રિયા આપો. અને જીત સ્વાભાવિક જીત છે. તમે જો કે સ્થાનિક સ્વરાજનું માળખું એ આપણી લોકશાહીનું સૌથી નીચેનું માળખું છે. સૌથી મતલબ લોકોના રોજિંદા એક ધારાસભ્ય છે કદાચ લોકોને મળવા જાય કે ન જાય તો લોકો પેલું નહીં કરશે, પરંતુ એક કોર્પોરેટર એક એવો હોય છે કે સવારે ઉઠવું અને ઘરે ઘરે જવું, ગળીએ ગળીએ જવું, સોસાયટીએ જવું અને લોકોના પ્રશ્ન પૂછવા અને પ્રશ્નોનું સમાધાન લાવવું. મતલબ સ્થાનિક સ્વરાજ્ય એક એવું માળખું જે લોકશાહીનું સૌથી ન્યૂનતમ નીચેના સ્તરનું માળખું હોય છે, જે લોકોની રોજિંદા જીવન સાથે જોડાયેલી બાબતોને સોર્ટ આઉટ કરવા માટેનું હોય છે. હવે તમે જો કે કેટલા સમયથી ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યમાં મહત્તમ મતલબ 60% લઈને 90% સુધીની જીત ઓલવેઝ મેળવતો આવ્યું છે છેલ્લા ખાસા સમયથી. બરાબર છે. અને સતત પ્રજા અમારા પર વિશ્વાસ મૂકે છે. એનો અર્થ જ એ છે, એનો અર્થ 2 છે કે તો અમે એમની સંપૂર્ણ સમસ્યાનું સમાધાન કરીએ છીએ. નંબર 2, જો કોઈ જગ્યાએ અમે એમની સમસ્યાનું સમાધાન નથી કરતા તો જનતા અમારો પ્રામાણિક પ્રયત્ન જોઈએ છે કે નહીં ભાઈ એ લોકો પ્રયત્ન સરસ રીતે કરી રહ્યા છે, ભલે એમાં એમને સફળતા ઓછી મળી, વધારે મળી અથવા તો ઓછી નહીવત મળી, પણ છતાં બી જનતાને અમારો પ્રામાણિક પ્રયત્ન દેખાય છે અને એટલા માટે એ લોકો અમારા પર વિશ્વાસ મૂકી રહ્યા છે. જી બિલકુલ હર્ષિલભાઈ, કહેવાય છે કે કોંગ્રેસ જે છે ને સ્થાનિક લેવલે વધુ કામ કરે છે, ગ્રાઉન્ડ લેવલે વધુ કામ કરે છે, નાના નાના પ્રશ્નો પર કામ કરે છે, પરંતુ જે પરિણામો સામે આવી રહ્યા છે ચિત્ર કંઈક જુદું બતાવવામાં આવી રહ્યું છે.
ચોક્કસથી વાત કરીએ કે પરિણામ જે પણ હોય, હાર જીત એ નિયમ છે લોકશાહીનો. તો ભલે અમે હારીએ કે જીતીએ, પણ અમે જનતાની વચ્ચે એમને જે તકલીફો પડે છે, એમના પ્રશ્નોની વાચા અમે હર હંમેશ આપતા રહ્યા છે. તમે જો કે જુનાગઢની અંદર જે કોટેચા પરિવાર વર્ષોથી, એમના ફાધર ડેપ્યુટી મેયર હતા, એમનો દબદબો રહ્યો હતો, એમના પુત્રની હાર થઈ. કેમ? કારણ કે અભિમાન તે એમને કામ નથી કર્યું, તે એમને ધાક ધમકીઓ કરી, એટલે આ પરિણામ એમને ભોગવવાનું થયું. વિમલ ચુડાસમા હરી ગયા, કોંગ્રેસમાં હતા, ભાજપમાં ગયા, મોહભંગ થયો. શું થયું? હારનો સ્વીકાર કરવો પડે. એટલે વાત અહીંયા નથી અટકતી કે કોંગ્રેસ હારી જાય એટલે દેખાતી નથી. કોંગ્રેસ હાર પછી પણ જનતાની વચ્ચે રહે છે, એમને શું સમસ્યા છે એનો ચિતાર મેળવી અને જ્યાં રજૂઆત કરવાની હોય છે ત્યાં કરી રહ્યા છે. વિરોધ પક્ષનું જે કામ છે કે વિરોધ કરીને, જ્યાં ખોટું થતું હોય તેનો વિરોધ કરીને લોકોને જે સમસ્યાઓ છે એ સમસ્યાનો ઉકેલ કરવાની વાત છે. ભાઈએ કીધું કે અમારી 400 સીટો આવી, આમ આવી, તેમ આવી. અરે ભાઈ, 2 સીટો હતી, જગ જાહેર છે. અને ગ્રાફ તમારો પણ 2024ની લોકસભા સીટની અંદર ડાઉન થયો. તમે જે 400 પારના નારા લગાવતા હતા એ નારા ઉપરથી સીધો તમારે નીચે ગ્રાફ લાવવો પડે. એટલે હાર જીત થયા કરે છે, જીતની પણ ખુશી હોય ને હારની પણ ગમ હોય. એટલે હારને પણ સ્વીકારવી પડે, એને પણ પચાવતા શીખવું પડે, અને જીતને પણ સ્વીકારવી પડે અને જીતને પણ પચાવતા શીખવું જોઈએ. તમારી જેમ નહીં કે ભાઈ હારી જઈએ એટલે હાર પચતી ના હોય, જીતી જઈએ તો જીત પણ પચતી ના હોય ને ચમકલા અને અચકલા વેડા કરવાના, એવું કશું કોંગ્રેસની રહી નથી વાર્તા. અને રહી વાત મહત્વાકાંક્ષાની, ભાઈએ પાર્ટીની વાત કરી, તો એમની જ જો પાર્ટી સંગઠન એટલું મજબૂત હોય તો શા માટે એમને કોંગ્રેસના નેતાઓ, શા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડવા પડતા હોય છે? આજ ભાઈ ટિકિટ માંગતા હોય પણ બિચારાને ટિકિટ ના મળે, એમને ખુરશીઓ સાફ કરવાની. અમારા જેવો કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા કાલ ઉઠીને કદાચ ભાજપની અંદર જાય તો આજ મારા મિત્રને ખુરશી પાથરવાની, લાલ જાજમ પાથરવાનું, તાલીઓ પાડવાની ને એના જ વોટ માટે શું કહેવાય પ્રચાર પ્રસારમાં ફરવાનું. એટલે આ જે ભારતીય જનતા પાર્ટીનો જે પાયાનો કાર્યકર્તા છે એને માત્ર ખુરશીઓ ગોઠવવાની અને ગાભા મારવાનું કામ સિવાય કશું હોતું નથી. પણ જે લોકો પક્ષ પલટો કરીને એમને ત્યાં જાય છે, એમને આગળ પાછળ ફરવાની, એમની સેવાની અંદર જોટવાઈ જવાનું અને કહે છે કે અમારું સંગઠન મજબૂત છે. તો જો ભાઈ તમારું સંગઠન મજબૂત હોય તો શા માટે તમારે કોંગ્રેસના નેતાઓ લઈ જવા પડે? શા માટે તમારે બીજી પાર્ટીઓના નેતા લઈ જવા પડે? જી બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો પરિણામો જાહેર થઈ રહ્યા છે, ધીરે ધીરે એક પછી સીટ પર જે આંકડા સામે આવી રહ્યા છે, જીતના આંકડા સામે આવી રહ્યા છે. બંને પક્ષો જીતના દાવા તો કરી રહ્યું છે, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જ્યારે તમામ પરિણામો આપણી સામે હશે ત્યારે ખરા અર્થમાં જીત કોની થશે ને હાર કોની થશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.